નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. ઓપરેશન સિંદૂર અને પળે પળના અપડેટ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે. ઓપરેશન સિંદૂર કેવી રીતે પાર પાડવામાં આવ્યું, કેવી રીતે આતંકીઓના અડ્ડાને ધ્વસ્ત કરવામાં આવ્યા, એ તમામ અપડેટ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ અને પળે પળનો ઘટનાક્રમ અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ. અને આ આતંકીઓના અડ્ડાને ધ્વસ્ત કરવામાં આવ્યા અને હવે ઓપરેશન સિંદૂરને લઈને શું અપડેટ આવી રહ્યા છે, તો એ અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે શું અપડેટ છે. તો આતંકના આકાઓનો ખાત્મો, ભારતની એર સ્ટ્રાઇકમાં આતંકના આકાઓ સાફ થઈ ગયા છે, નિસ્તનાબૂદ થઈ ગયા છે. મુરીદકેમાં આતંકી સંગઠન લશ્કરના 3 કમાન્ડર માર્યા ગયા છે, ખતમ કરી નાખવામાં આવ્યા છે. મુદસ્સીર મલિક, હાફિઝ મલિક અને બદરુદ્દીન પણ એ માર્યો ગયો છે. આ આતંકી અડ્ડામાં એ છુપાયેલા હતા અને આતંકી સંગઠન લશ્કરના 3 કમાન્ડરને મારવામાં ભારતને મહત્વપૂર્ણ સફળતા મળી છે. ભારતની એર સ્ટ્રાઇકમાં આતંકના આકાઓ નિસ્તનાબૂદ થઈ ગયા છે, સાફ થઈ ગયા છે અને મહત્વપૂર્ણ જે 3 કમાન્ડરો હતા, મુરીદકેમાં જે આતંકી સંગઠન લશ્કરના 3 કમાન્ડરો છે, એ આ હુમલામાં એ માર્યા ગયા છે. મુદસ્સીર મલિક, હાફિઝ મલિક અને બદરુદ્દીન પણ એ માર્યો ગયો છે અને આતંકી સંગઠન લશ્કરના 3 કમાન્ડર જેને મારવામાં ભારતને સફળતા મળી છે. લશ્કરના 3 મહત્વપૂર્ણ આ કમાન્ડર હતા કે જે આખા લશ્કરને એ કમાન્ડ કરી રહ્યા હતા અને જેને નિસ્તનાબૂદ કરી દીધા છે. ફરી એકવાર ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ, મેપના માધ્યમથી સમજીએ ઓપરેશન સિંદૂર કેવી રીતે પાર પાડવામાં આવ્યું, એ કયા સ્થળ કે જ્યાં આ ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું, કેવી રીતે ત્યાં એટેક કરવામાં આવ્યો. સૌથી પહેલા રાજસ્થાનથી એ ફાઇટર જેટ, 9 જેટલા ફાઇટર જેટ એ રાજસ્થાનથી ઉડાન ભરે છે ને આ તરફ મુઝફ્ફરાબાદ, ત્યારબાદ કોટલી, પછી ગુલપુર, આ બાજુ ભીંબર, સિયાલકોટ અને સાથે મુરીદ કે ચકમરુ અને ત્યારબાદ છેલ્લો જે હુમલો કરવામાં આવ્યો બહાલપુરમાં, એ હુમલો કરવામાં આવ્યો અને આ તમામે તમામ જે આતંકીઓના ગઢ હતા એ આતંકીઓના ગઢને તોડી પાડવામાં આવ્યા છે. જેમ કે મુઝફ્ફરાબાદ, જ્યાં લશ્કરે તૈયબાનું જે ગઢ હતો એને તોડી નાખવામાં આવ્યો. એટલે માત્ર ને માત્ર એક આતંકી સંગઠન નહીં, પણ પાકિસ્તાનમાં જે ત્યાં આગળ એ જેટલા પણ આતંકી સંગઠન હતા એ તમામ આતંકી સંગઠનોનો સફાયો કરી દેવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ ત્યાં આ સંગઠનો ત્યાંનો અડ્ડો એ ચલાવી રહ્યા હતા એ તમામ નિસ્તનાબૂદ કરી દીધા છે. તો બહાવલપુર કે જ્યાંથી સીમાથી લગભગ 100-150 કિલોમીટરના અંતરે બહાવલપુર આવે છે અને ત્યાં આ છેલ્લો હુમલો કરવામાં આવ્યો અને ત્યાં મિસાઇલ દાગવામાં આવી અને એ સ્થળને જમીનદોસ્ત કરી નાખવામાં આવ્યું, એ ઇમારતને. તો આ તરફ મુરીદ કે જ્યાં લશ્કરના આતંકીઓનો અડ્ડો હતો, એ મુરીદકેમાં પણ લશ્કરના આતંકીઓનો ખાત્મો કરી દેવામાં આવ્યો. તો એલઓસી પર પણ અત્યારે તણાવપૂર્ણ માહોલ. અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. 3 દ્રશ્યો હવે ભારત નહીં છોડે. સૌથી પહેલો ઉરી હુમલો, જેનો બદલો લીધો 28 સપ્ટેમ્બર 2016નો એ દિવસ કે જ્યારે ઉરીમાં સર્જિકલ સ્ટ્રાઇક, ઉરી હુમલાના એ બદલો લીધો અને પીઓકેમાં જઈને ભારતીય સૈન્યના કમાન્ડોએ પોતાના શૌર્ય અને સાહસથી આતંકીઓના અડ્ડા હતા તેને ટાર્ગેટ કર્યા અને આતંકીઓના ઘરમાં ઘૂસીને તેમનો સફાયો કર્યો હતો. 2019ની ઘટના પુલવામા હુમલો, જેમાં આપણા જવાનો શહીદ થયા હતા અને આ હુમલાનો પણ બદલો લીધો 26 ફેબ્રુઆરી 2019નો એ દિવસ કે પુલવામા હુમલાને જે આતંકી સંગઠનોએ એ અંજામ આપ્યો હતો, એ આતંકી સંગઠનોના સૈન્ય ઠેકાણા પર એર સ્ટ્રાઇક કરવામાં આવી અને એ તમામ એ અડ્ડાઓને નિસ્તનાબૂદ કરી દેવામાં આવ્યા. ત્યારબાદ પહેલગામ હુમલાનો આ બદલો, આજનો આ મહત્વપૂર્ણ દિવસ 7 મે 2025 મધ્યરાત્રિનો એ સમય અને જ્યારે પુલવામા પહેલગામ હુમલાનો બદલો એ ભારતીય સૈન્યની 3 પાંખે મળીને લીધો છે. તો જ્યારે પહેલગામ હુમલો, આતંકી હુમલો થયો અને ભારતે તરત જ કહ્યું હતું કે જવાબદારો સામે કાર્યવાહી થશે. થોડીક જ વારમાં રક્ષામંત્રી રાજનાથસિંહ પ્રધાનમંત્રી મોદીને મળશે. રક્ષામંત્રી રાજનાથસિંહ પ્રધાનમંત્રી મોદીને માહિતી આપશે કે કેવી રીતે એક્ઝિક્યુટ એ આખા
ઓપરેશનને કરવામાં આવ્યું. ઓપરેશન સિંદૂરની સફળતાને લઈને બંને વચ્ચે વાતચીત થશે. ઓપરેશન સિંદૂર અને ઓપરેશન સિંદૂરની પળે પળની માહિતી પીએમ મોદી સુધી પહોંચતી હતી. તો થોડીક જ વારમાં રક્ષામંત્રી રાજનાથસિંહ પ્રધાનમંત્રી મોદીને મળવા જશે અને રક્ષામંત્રી રાજનાથસિંહ પ્રધાનમંત્રી મોદીને માહિતી આપશે આ ઓપરેશન સિંદૂરને લઈને. ઓપરેશન સિંદૂરની સફળતાને લઈને બંને નેતાઓ વચ્ચે મહત્વપૂર્ણ વાતચીત પણ થશે અને આજનો દિવસ પણ ખૂબ મહત્વપૂર્ણ રહેવાનો છે અને તમામ જગ્યાએ અત્યારે એલર્ટ આપી દેવામાં આવ્યું છે. એક્સ આર્મી ઓફિસર કેપ્ટન મીરા સિદ્ધાર્થ દવે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. મેડમ, આજે સૌથી પહેલા તો આપને જય હિન્દ, જય ભારત અને ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે ખરેખર આજે દિવાળી હોય તેવો એક માહોલ દેશભરમાં જોવા મળી રહ્યો છે. કારણ કે દેશના દુશ્મનોનો આજે ખાત્મો થયો છે. આતંકિસ્તાનમાં જે આતંકીઓ પનાહ લઈ રહ્યા હતા એ આતંકીઓનો આજે ખાત્મો થયો છે અને દેશનો આજે દરેક નાગરિક ગર્વ લઈ રહ્યો છે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. વીટીવીના દર્શકો મારા જય હિન્દ, ભારત માતા કી જય. વુમેન આર્મી ઓફિસર તરીકે તો સદૈવ ગર્વ રહ્યો છે ને રહેવાનો જ છે, પણ એક મહિલા આર્મી ઓફિસર તરીકે આજે જ્યારે હું ઓપરેશન સિંદૂર નામ લઈ રહી છું ત્યારે મને કમકમાટી ઉઠી રહી છે, ગૂઝ બમ્સ જે આવી રહ્યા છે. કારણ કે 22 એપ્રિલ 2025માં જ્યારે ધર્મ પૂછીને જેહાદીઓએ હુમલો કર્યો હતો ત્યારે આજે આપણે ઓપરેશન સિંદૂરથી કહી દીધું કે અમારો ધર્મ શું છે. जिस सिंदूर पे उन्होंने हमला किया था आज वही सिंदूर उनको चुन चुन के मार रहा है. આજે આપણો આ જે જવાબ છે પાકિસ્તાને કોઈ દિવસ વિચાર્યો પણ નહીં હોય. કેમ વિચાર્યો નહીં હોય? કેમ કે જ્યારે ન્યૂઝમાં ચાલી રહ્યું હતું કે 7 મેના રોજ ભારત જે છે મોક ડ્રિલ કરવાનું છે આખા ભારતમાં, ત્યારે એને કલ્પના નહીં હોય કે રાત્રે જ્યારે એના સપનાઓ જોતો હશે ત્યારે કઈ રીતે એના 9 ઠિકાના ઉપર ભારત ઓપરેશન સિંદૂરથી 8 સુકોઈ મતલબ વિચાર સુકોઈ 30 અને એની સાથે સાથે 4 રફેલ કઈ રીતે પાકિસ્તાન ન કેવલ પીઓજેકેમાં પણ આ વખતે આપણે ઇન્ટરનેશનલ બોર્ડર્સ ક્રોસ કરી છે. ઇન્ટરનેશનલ બોર્ડર જ્યારે હું વાત કરું છું તો મુરીદકેની વાત કરીએ, આપણે સિયાલકોટની વાત કરીએ, આપણે વાત કરીએ બહાવલપુરની વાત કરીએ, આપણે વાત કરીએ ચક અમરુની. આ જે 4 ઇમ્પોર્ટન્ટ પોસ્ટ છે જે પાકિસ્તાનની અંદર છે ને એમાં મુરીદકે જે છે હાર્ડલી 30 કિલોમીટર્સ છે લાહોરની. અને આ પહેલગામનો તો હુમલાનો બદલો છે જ છે, પણ સાથે આપણા દર્શકોને એ પણ કહું કે આ મુરીદકેમાં જે 200 એકડમાં ફેલાયેલું લશ્કરે તોયબાનું જે હેડક્વાર્ટર હતું, that was the mastermind of 26/11. 26/11ના જે આપણે તાજમહેલ પેલેસ હોટલ મુંબઈમાં જે હુમલો કરવામાં આવ્યો હતો એનું માસ્ટરમાઇન્ડ પણ આ જ હતું. અને આનું રજીસ્ટ્રેશન એક મદ્રસા તરીકે કરવામાં આવ્યું હતું, જે લોકો કહે છે કે મરકઝ તૈયબા, પણ એનો ઉપયોગ શેના માટે કરવામાં આવતો હતો? એમનો ઉપયોગ જે કરવામાં આવતો હતો આ આતંકીને જેહાદીઓનું ત્યાં આખું ઘર હતું. અને જ્યારે પાકિસ્તાને જોયું જે હાફિઝ સૈયદને બચાવવા માટે એમના એસએસએફ કમાન્ડોઝ મોકલી રહ્યું છે, એ જ્યારે જોવે છે કે એમનું લશ્કરે તોયબાનું જે હેડક્વાર્ટર્સ છે જે મુરીદકેમાં છે એને નિસ્તો નાબૂદ કરવામાં આવ્યું છે, તો પાકિસ્તાનને આજે ખબર નથી પડી રહી કે અમે શું કરી શકીએ. અને સાથે મારા માટે આ પણ એક બહુ ઇમોશનલ વાત છે કે બહાવલપુરમાં જે એટેક કરવામાં આવ્યો, મારું જે પહેલું પોસ્ટિંગ રહ્યું પાકિસ્તાન રાજસ્થાન બોર્ડર એની ખૂબ નજીક આ એરિયા છે. તો આ જે ગર્વ છે તો હંમેશા ન કેવલ મને બીંગ એન આર્મી ઓફિસર પણ આપણા દરેક ભારતીય નાગરિકને હંમેશા ગર્વ રહ્યો છે ભારતની સેના પર કે હમ સામને ચલ કે બોલ કે વાર કરતે હૈ. પાકિસ્તાન જેહાદીઓની જેમ છુપાઈને વાર કોઈ દિવસ નથી કરતા આપણે. બિલકુલ. અને મેડમ, ભારતીય સૈન્યની ત્રણેય પાંખનું આ ઓપરેશન સિંદૂર નામ પણ કેટલું સૂચક છે. નામ કેટલું સૂચક. વિચાર કરો કે જે બહેનોના સિંદૂર આ આતંકીઓએ
એ ગોળીથી મિટાવી દીધા હતા એ આતંકીઓનો આ ખાત્મો કર્યો છે. એટલે ભારતીય સૈન્યએ એક ભાઈ તરીકેની જવાબદારી પણ નિભાવી છે. આ કેટલું મહત્વપૂર્ણ બિંદુ. હંમેશા ભારતમાં ને આપણી સનાતન સંસ્કૃતિમાં નામનું તો ખૂબ મહત્વ રહ્યું જ છે. કારણ કે અડધું કામ તો નામ જ કરી દેતું હોય છે. આજે આપણે બધા ભારતીયોએ ધન્યવાદ કરવો જોઈએ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના અને એમની આખી ટીમનો કે આજે નામ એમને વિચાર્યું છે. એ નામ જ્યારે સાંભળશે પાકિસ્તાન તો સાંભળશે ને એની જે પરિસ્થિતિ છે એ તો ભૂલી જ જાઓ. પણ જ્યારે આજે દરેક ભારતીય નામ સાંભળે છે એમના રૂવાણા ઉભા થઈ જાય છે તો નામનું કેટલું મહત્વ છે. કેમ કે આપણા જે સિંદૂર છે દરેક ભારતીય સ્ત્રીને ખબર છે કે આ સિંદૂરની કેટલી તાકાત છે, કેટલું મહત્વ છે. અને એ જ તાકાત એ જ મહત્વ આજે આપણને આપણી બોર્ડર્સ પર પણ દેખાઈ રહ્યું છે. ત્યારે આપણે સૌ એ પણ પ્રાર્થના કરીએ કે જે ભારતના સૈનિક લડી રહ્યા છે આજે આપણા ભારતીયો માટે, આપણી ભારત માતા માટે, એ બધા જ સિંદૂર સચવાઈ રહે એની પણ આપણે બધા પ્રાર્થના કરીએ. કેમ કે એ આપણે જે 26 લોકોના સિંદૂર ત્યારે પહેલગામમાં જે છીનવી ગયા એમને જ પાછું કેવી રીતે એમનું મનોબળ વધારીએ, કઈ રીતે એમનું માન સન્માન ફરીથી આવે એના માટે આજે આપણે ભારતીય સેના લડી રહી છે. ત્યારે આપણે સૌ ભારતના જે વાસી છે એ પ્રાર્થના કરીએ કે ત્યાં જે લડત લડી રહ્યા છે સૈનિક એમની ઈશ્વર રક્ષા કરે. બિલકુલ. અને એ પરિવારમાં મેડમ સવારથી હું જોઈ રહ્યો છું એ પરિવારમાં આજે એ હાશકારો અનુભવી રહ્યા છે. એ પરિવારોમાં પાછી એ થોડીક ચમક એ જોવા મળી રહી છે કે ના, મારા દેશે બદલો લીધો છે, મારા ભારતીય સૈન્યએ બદલો લીધો છે અને એ આતંકીઓને એમની જે ખરી જગ્યા છે એ જગ્યા એ લોકોને બતાવી દીધી છે. આ કેટલું સૂચક. અને આ તો આપણે જયારે રશિયા યુક્રેન વોર હોય કે આની પહેલા જેટલા પણ વોર્સ થયા છે બહાર એમાં આપણને ખબર છે કે જયારે આપણા ભારતીય નાગરિક હોય અથવા ભારતીય વિદ્યાર્થીઓ હોય એમને કઈ રીતે આપણે બિલકુલ એક ખરોચ આયા વગર આપણે પાછા ભારત એમને લઈ આવ્યા છે. કેમ કે એ ભારતની સક્ષમતા છે, એની નેતૃત્વની અને ભારતની સેનાની એ હદ સુધી કે જે પાકિસ્તાની છે કે બાંગ્લાદેશી છે એ લોકો પણ પોતાની જાતને એમ કહેતા કે અમે ભારતીય છે, પ્લીઝ અમને પણ તમે બરોબર રીતે લઈ જાઓ. તો ભારતની તો આ ક્ષમતા આપણે આખા વિશ્વ પટલ પર પણ જોઈ છે. તો જ્યારે ત્યાં આપણે આપણી ક્ષમતા દેખાડતા હોય તો આપણું આ તો પોતાની ભારતની રક્ષાની વાત આવી છે, પોતાની ભૂમિની વાત આવી છે રક્ષાની, અને પોતાના નાગરિકોની રક્ષાની વાત આવી છે. ત્યારે તો આપણે પાછા પડી જ ન શકીએ. અને એ દમખમ આપણે જલ નભ અને થલથી દેખાઈ રહ્યું છે. બધી જ રીતે આપણે એ રીતે તૈયાર બેઠા છે કે આપણે ફર્સ્ટ છીએ. હજી સુધી એમ હતું કે જયારે બાલાકોટ ને ઉડીની જેમ આપણે અમુક ટેરર કેમ્પ જે પીઓજેકેમાં છે એને નિસ્તો નાબૂદ કરશું ને ભારત પૂરું થઈ ગયું, એટલે હજી સુધી ભારત કઈ છે હલચલ નથી કરી રહ્યું. આવી જે છે પ્રોપોગેન્ડા મશીન્સ ચાલતી હતી, પણ એમને ખબર નથી પહેલો ગા વીરનો જે આપણે કર્યો એ પાકિસ્તાનની અંદર ઘૂસીને વાર કર્યો છે, જે કોઈ દિવસ એમને સપના કલ્પના પણ ન કરી. બિલકુલ બિલકુલ મેડમ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. આગળ પણ આપની સાથે ચર્ચા કરવી છે. તો આતંકીઓના ઠેકાણાઓને લઈને સૌથી મોટું અપડેટ એ સામે આવી રહ્યું છે કે રોય ટાર્ગેટની ઓળખ કરી હતી. એ ટાર્ગેટને આઈડેન્ટિફાઈડ કરવામાં આવ્યા હતા કે ક્યાં કેટલા આતંકીઓ અને કયું સંગઠન ત્યાં એ આતંકીઓને પેદા કરી રહ્યું હતું. આ તમામ અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં આશરો લઈ રહેલા આતંકીઓ ઉપર આ જડબાતોડ જવાબ ઓપરેશન સિંદૂર થકી ભારતે આપ્યો છે અને તમામ એ 9 જેટલા અડ્ડાઓ હતા આતંકીઓના એ નેસ્તનાબૂદ કર્યા છે. મેપના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરવું છે કે એ કયા અડ્ડા, કયું સ્થળ અને એલઓસી થી કેટલા અંતર પર એ અડ્ડાઓ આવેલા હતા અને કોના એ કયા આતંકી સંગઠનના કેમ્પ હતા. કારણ કે માત્ર ને માત્ર ટીઆરએફને ટાર્ગેટ નથી કર્યું, દરેક આતંકી સંગઠનને ટાર્ગેટ કરવામાં આવ્યું છે. અને જે મોટા આતંકી સંગઠન છે, લશ્કર છે, જૈશ છે, એ આતંકીઓના અડ્ડાને નિસ્તનાબૂદ કર્યા છે. સૌથી પહેલા કોટલી. આ કોટલી એ ક્યાં આવ્યું છે તો રાજૌરીથી 15 કિલોમીટર દૂર છે એલઓસીથી, અને લશ્કરનો એ ટ્રેનિંગ કેમ્પ છે. અને લશ્કરે તૈયબાનો આ કોટલીમાં કેમ્પ ચાલી રહ્યો હતો અને જ્યાં
જે રોય મહત્વપૂર્ણ ભૂમિકા અહીંયા નિભાવી અને આ જે કેમ્પ હતો લશ્કરનો એ કેમ્પ ધ્વસ્ત કરી દેવામાં આવ્યો. ત્યારબાદ જે બીજો હુમલો કરવામાં આવ્યો ગુલપુર એ પૂંછથી 35 કિલોમીટર દૂર અને લશ્કર અને જૈશના કેમ્પ ત્યાં કાર્યરત હતા. મોટી સંખ્યામાં આતંકીઓને ત્યાં ટ્રેનિંગ આપવામાં આવતી હતી અને આતંકીઓને ગુલપુરમાં તૈયાર કરવામાં આવતા હતા. 24 જૂન 2024 નો એ દિવસ કે જ્યારે એક યાત્રાળુ ભરેલી બસ અને જેના પર હુમલો કરવામાં આવ્યો હતો અને એ આખા હુમલાનું પ્લાનિંગ એ કહેવાય છે કે ગુલપુરમાં એ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું અને ગુલપુરમાં એ આતંકીઓના અડ્ડાને ભારતીય સેનાએ ધ્વસ્ત કરી નાખ્યું છે. ત્યારબાદ આવે છે બરનાલ રાજૌરીથી માત્ર 10 કિલોમીટર દૂર છે કે જ્યાં આતંકીઓના ટેરર કેમ્પ એ લાગેલા હતા અને અહીંયા પણ આતંકીઓની ફેક્ટરી હતી. આતંકીઓ અહીંયા બનાવવામાં આવતા હતા અને ત્યાં પણ એ ધ્વસ્ત કરી દેવામાં આવ્યા એ કેમ્પને. ત્યારબાદ મહમુના અને જે સીમાથી 15 કિલોમીટર દૂર આવેલું છે, પીઓકેના ક્ષેત્રો છે, સીમાથી 15 કિલોમીટર દૂર, અને આતંકી સંગઠન હિઝબુલના એ મહેમુનામાં અડ્ડા ચાલી રહ્યા હતા. ત્યાં આતંકીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી. એ અડ્ડાઓને પણ નિસ્તનાબૂદ કરી દેવામાં આવ્યા છે. ત્યારબાદ સૌથી મહત્વપૂર્ણ મુરીદકેમાં લશ્કરે તૈયબાનું એ આતંકી કેમ્પ ચાલી રહ્યો હતો અને આતંકી કેમ્પને ધ્વસ્ત કરી દેવામાં આવ્યો. મુરીદકે સાંબા સેક્ટરથી 30 કિલોમીટર દૂર આવેલું છે અને લશ્કરના ટેરર કેમ્પ અહીંયા મુરીદકેમાં ચાલી રહ્યા હતા. મોટી સંખ્યામાં ત્યાં આતંકીઓને એકઠા કરવામાં આવતા હતા અને ટ્રેનિંગ આપવામાં આવતી હતી. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે મુરીદકેના જે લશ્કરના ટેરર કેમ્પની કે 26/11 નો મુંબઈનો આતંકી હુમલો એ આ જગ્યા ઉપર મુરીદકેમાં પ્લાન કરવામાં આવ્યો હતો અને આ મુરીદકેના કેમ્પને પણ ધ્વસ્ત કરી દેવામાં આવ્યો. ત્યારબાદ છે બહાવલપુર, સીમાથી 100 કિલોમીટર દૂર જૈશ એ મોહમ્મદનું મુખ્યાલય અને આ મુખ્યાલયને પણ ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે. તો આ 9 સ્થળને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે. અમે આપને ટીવી સ્ક્રીન ઉપર એ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યારે ભારતની સ્કેલ્પ મિસાઇલ આ આતંકીઓના અડ્ડાઓ ઉપર પડી, પાકિસ્તાનના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં આ આતંકીઓના અડ્ડા આવેલા હતા અને કેવી આ ઇમારતો હતી અને ઇમારતો અત્યારે નિસ્તનાબૂદ કરી દેવામાં આવી છે. ખંડર એ બનાવી દેવામાં આવી છે આ ઇમારતોને. આ એ ઇમારતો છે કે જ્યાંથી ભારતમાં કેવી રીતે આતંકવાદી હુમલા કરવા ત્યાંનું પ્લાનિંગ એ જગ્યા પરથી કરવામાં આવતું હતું. મોટી સંખ્યામાં આતંકીઓને અહીંયા ભેગા કરવામાં આવતા હતા અને તેમને તાલીમ આપવામાં આવતી હતી. હવે એ તાલીમ કેન્દ્રો એ કેમ્પ રહ્યા નથી કારણ કે ભારતે જડબાતોડ જવાબ આતંકીઓને આપ્યો છે. માત્ર ટીઆરએફને ટાર્ગેટમાં ટીઆરએફને જેણે બનાવ્યું, ટીઆરએફને જેણે મોટું કર્યું, એ તમામ મુખ્ય જે આતંકી સંગઠનો છે એ આતંકી સંગઠનોને નિસ્તનાબૂદ કરી દીધા છે, કમર તોડી નાખી છે એ આતંકી સંગઠનોની. અમે આપને ટીવી સ્ક્રીન ઉપર જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ, એક દ્રશ્ય કે જેમાં ભારતીય મિસાઇલ એ દાગવામાં આવી રહી છે, સ્કેલ્પ, અને એ જે આતંકી સંગઠનોના અડ્ડા હતા મિસાઇલથી ઘરમાં ઘૂસીને જે વાર કરવામાં આવ્યો અને એ અડ્ડાઓને નિસ્તનાબૂદ કરી દેવામાં આવ્યા. અને ત્યારબાદના બીજા અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે ત્યારબાદની જે પાકિસ્તાનની આ સવાર અને ખાલી ભયાવહ એ સવાર આજે પાકિસ્તાનની ઉગી છે. હવે આપણે ટીવી સ્ક્રીન ઉપર બે દ્રશ્યો, એક રાતના અને એક દિવસના, કે જ્યારે ભારતે એર સ્ટ્રાઇક કરી અને મિસાઇલ દાગી અને એ આતંકીઓના અડ્ડાઓને એ ધ્વસ્ત કરી દેવામાં આવ્યા. ત્યારની આ તસવીર, મિસાઇલથી ઘરમાં ઘૂસીને વાર કરવામાં આવ્યો. અને પાકિસ્તાનમાં બીજી તસવીર તબાહીના જે દિવસના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં આતંકીઓના અડ્ડા આવ્યા હતા. મોટી સંખ્યામાં આતંકીઓને અહીંયા ટ્રેનિંગ આપવામાં આવતી હતી, આતંકીઓને કટ્ટર બનાવવામાં આવતા હતા, તૈયાર કરવામાં આવતા હતા. ભારત વિરુદ્ધ કેવી રીતે કાર્યવાહી કરવી, ભારત વિરુદ્ધ કેવી રીતે આતંકવાદી ભારતમાં હુમલા કરાવવા, એ તમામ જાતની ટ્રેનિંગ એ આ સેન્ટરમાં આપવામાં આવતી હતી. એ સેન્ટરને નિસ્તનાબૂદ કરી દેવામાં આવ્યું છે.